સુરત ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ માટે સમર્પિત નોન પ્રોફિટ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા સુરતના કોસંબડા પાટિયા રોડ પર આવેલા હેપીનેસ બેન્ક્વેટ હોલ ખાતે તેમના સૌથી મોટા આયોજન પ્રોગ્રેસ એલાયન્સનો મેગા બિઝનેસ મીટ 2025નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય આયોજનમાં ગુજરાતના 1700 થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો। દિવાળી સીઝન માટે વ્યાપારિક રણનીતિઓ ઘડી અને અમેરિકા દ્વારા તાજેતરમાં ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફના જવાબમાં વડાપ્રધાન મોદીજીના સ્વદેશી સંકલ્પ પર ચર્ચા કરી। ઔદ્યોગિક સાહસિકોએ આ ટેરિફ ભારતીય એમએસએમઈ અને નિકાસ આધારિત ઉદ્યોગોને કેવી રીતે અસર કરી શકે તેના પર મંથન કર્યું હતું। પ્રોગ્રેસ એલાયન્સના સ્થાપક શ્રી કમલ દિયોરાજીએ જણાવ્યું કે સ્વદેશી સશક્તિકરણ હેઠળ ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપીને સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવી જોઈએ। ઔદ્યોગિક સાહસિક વચ્ચે વ્યાપારિક નેટવર્કિંગને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને ડિજિટલ તથા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્પર્ધામાં આગળ રહેવું પણ અનિવાર્ય છે। કમલ દિયોરાજીએ આગળ કહ્યું કે અમેરિકી ટેરિફ એક પડકાર, પરંતુ પીએમ મોદીજીએ સ્વદેશી સંકલ્પ આપણને નવી તાકાત આપશે। ઉપરાંત તેમણે આગામી દિવાળી સિઝનમાં વ્યાપારને કેવી રીતે આધારી કરી શકાય તે પણ માહિતી આપી હતી। આયોજનમાં દિવાળી સિઝન માટે રણનીતિઓ તૈયાર કરવામાં આવી, જેમાં નવીનતમ બજારો વલણો, એમએસએમઈની તકો અને ડિજિટલ વ્યાપારના નવીનતા પર ચર્ચા થઈ। આખા આયોજનની મુખ્ય વિશેષતા B2B મીટિંગ્સ હતી, જેમાં સેંકડો ઔદ્યોગિકકારો અને નવી વ્યાપારિક ભાગીદારી માટે મુલાકાત કરી। આ ઉપરાંત પ્રોગ્રેસ એલાયન્સના સભ્યોએ તેમની 180% વેચાણ વૃદ્ધિ અને 240% નફો વૃદ્ધિની પ્રેરણાદાયક કહાનીઓ શેર કરી। ઉપરાંત મહિલા અને યુવા ઔદ્યોગિક સાહસિકો માટે ડિજિટલ માર્કેટિંગ અને નેતૃત્વ વિકાસ પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। જી સર, મારું નામ કમલ દેવરા છે। આજે પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા 1500 કરતાં વધારે એન્ટરપ્રેન્યોર્સે આપણા દેશની અર્થવ્યવસ્થાને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધું છે। અમારા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનના સ્વીકારીને અમારો પોતાનો કર્તવ્ય સમજીને 1500 કરતાં વધારે એન્ટરપ્રેન્યોર્સો આજે આ સંકલ્પ લીધું છે કે અમે અમારી પ્રોડક્ટ્સ, અમારી સર્વિસીસને દેશ અને દુનિયામાં વધારીશું અને બહારના દેશો ઉપરની નિર્ભરતા ઓછી કરીશું। સાથે સાથે એક ઉપભોક્તા તરીકે અમે સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલને પ્રમોટ કરીને દેશમાં બનેલી વસ્તુઓ, મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓ યુઝ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશું અને વર્તમાનમાં સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓને ફાઇટ કરવા માટે, એમનાથી લડવા માટે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી દેશના પ્રધાનમંત્રીજીનો સપનો સાકાર કરીશું અને દેશને આગળ લઈ જઈશું। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।